ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સો આજનો જે આપણો ટોપિક છે એરપોર્ટ કેરેક્ટરિસ્ટિક ઉપર. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે એરપોર્ટના ક્લાસિફિકેશન વિશે વાત કરી હતી કે ભાઈ કે એરપોર્ટ કયા કયા ટાઈપ્સથી આપણે ક્લાસિફાઈડ કરી શકીએ અને બરાબર કે આઈસીએઓ ના અમુક રિકમેન્ડેશન હતા. પછી મતલબ એરપોર્ટ ઓથોરિટી એઆઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કંઈક આપણે રિકમેન્ડેશન મળ્યા હતા. બરાબર સેમ એવી રીતે FAA ફેડરેશન એવિએશન એજન્સીઝ બરાબર તો એ દરેકના અમુક કંઈક રૂલ્સ રેગ્યુલેશન ઓર સર્ટેન પોલિસી ફ્રેમવર્કના અકોર્ડિંગ તમારા જે એરપોર્ટ છે એને આપણે ડિફરન્ટ ટાઈપ્સમાં ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. બરાબર લાઈક કોમર્શિયલ એરક્રાફ્ટ હોય, મિલિટરી એરક્રાફ્ટ એરપોર્ટ્સ હોય. બરાબર પછી બેઝ ઓન ધ રનવે લેન્થ કે ભાઈ રનવે લેન્થ અકોર્ડિંગ આપણે એને જ્યારે ક્લાસિફાઈ કરતા હોઈએ તો એ વખતે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં કન્સિડર કરવામાં આવે. બરાબર છે તો એ બધી વસ્તુઓ આપણે જોઈતી. બરાબર સો આજનો આપણો જે ટોપિક છે ધેટ્સ ધ એરક્રાફ્ટ કેરેક્ટરિસ્ટિક. So these are the sorry, these are importance to the airport planner and the designer. બરાબર ત્રણ રીતે આપણે એને મેક્સિમમ ઓર આઈડેન્ટિફાઈ કરી શકીએ મેઇન કેરેક્ટરિસ્ટિક. So first, type of the propulsion, size of the aircraft and the minimum turning radius. Okay. So type of the propulsion મતલબ કે તમારા જે propulsion છે તમારું જે એરક્રાફ્ટ છે બરાબર એનું propulsion મતલબ રોકેટ એન્જિન છે જેટ એન્જિન્સ છે બરાબર એના અકોર્ડિંગ તમે એનું ડિસ્ટિંગ્વિશ કરી શકો કે ભાઈ કઈ કઈ ટાઈપના એન્જિન્સ આપણી જોડે અવેલેબલ છે બરાબર. સો ધ ટાઈપ ઓફ ધ પ્રપલ્શન સાઇઝ ઓફ ધ એરક્રાફ્ટ કે તમારું જે એરક્રાફ્ટ છે એની સાઇઝ શું છે લાઈક એની પેસેન્જર કેરિંગ કેપેસિટી કેટલી છે બરાબર છે. તો એના અકોર્ડિંગ બી તમે જે છે એરપોર્ટનું જે બી કેરેક્ટરિસ્ટિક આપણે ધ્યાનમાં રાખતા હોઈએ અને મિનિમમ ટર્નિંગ રેડિયસ. સો મિનિમમ ટર્નિંગ રેડિયસ એટલે એન્ડ લાસ્ટ મિનિમમ ટર્નિંગ રેડિયસ. સો મિનિમમ ટર્નિંગ રેડિયસ મીન્સ કે તમારું જે એરક્રાફ્ટ છે બરાબર એ જ્યારે નોર્મલ સ્પીડમાં હશે મતલબ બહુ ઓછી સ્પીડમાં જ્યારે મેન્યુઅરિંગ થતું હશે તો એને ફૂલ ટર્ન લેવા માટે 180 ડિગ્રી ફરવા માટે એને કેટલી રેડિયસની જરૂર પડશે બરાબર. મિનિમમ સર્કલિંગ રેડિયસ એન્ડ મિનિમમ સર્કલિંગ રેડિયસ મીન્સ કે તમારો જે એરક્રાફ્ટ છે બરાબર એને કોઈ એક જગ્યાએથી લેન્ડ થવા માટે બરાબર કે એને રનવે ઉપર આવવા માટે એને હવામાં મતલબ ઇન ધ એર એને કેટલું મોટું સર્કલ લેવું પડે બરાબર. સો દરેક એરક્રાફ્ટના જે મિનિમમ સર્કલિંગ રેડિયસ છે એ અલગ અલગ હોય છે. લાઈક કોમર્શિયલ એરક્રાફ્ટ હોય નાનું એરક્રાફ્ટ હોય તો એનું 8 કિલોમીટરની સર્કલિંગ રેડિયસ હોય છે. જ્યારે જેટ એરક્રાફ્ટ હશે બરાબર કે જે મિલિટરીમાં જેટ એરક્રાફ્ટ હોય છે બરાબર તો એની મિનિમમ સર્કલિંગ રેડિયસ 80 કિલોમીટર છે બરાબર. એટલે તમે ઘણી વખતે જોયું હશે કે જે એરપોર્ટ છે બરાબર તો એ બે એરપોર્ટ વચ્ચે ઘણું ડિસ્ટન્સ હશે અને જે મિલિટરી એરપોર્ટ્સ હશે કે જે જગ્યાએ આ રીતના હેવી મિલિટરી એરક્રાફ્ટ્સ આવતા હશે તો એ થોડું વધારે દૂર હશે કારણ કે એની જે સર્કલિંગ રેડિયસ છે એ વધારે જોઈએ બરાબર. એના પછી છે સ્પીડ ઓફ એરક્રાફ્ટ કે ભાઈ તમારી એરક્રાફ્ટની સ્પીડ કેટલી છે. એરક્રાફ્ટ વેટ એન્ડ ધ વ્હીલ કન્ફિગ્યુરેશન બરાબર એરક્રાફ્ટનું વેટ કેટલું છે અને વ્હીલ કન્ફિગ્યુરેશન કેટલા છે બરાબર. સો અલગ અલગ વ્હીલ કન્ફિગ્યુરેશન અલગ અલગ ટાઈપના હોય છે બરાબર. 3 સાયકલ કેરેજ હોય, 2 સાયકલ કેરેજ હોય, મલ્ટી સાયકલ કેરેજ હોય બરાબર. સો વ્હીલ કન્ફિગ્યુરેશન એટલે કે તમારા વ્હીલ્સ છે એ કેવી રીતે સેટ થયા. તમે ઘણા એરક્રાફ્ટમાં જોયા હશે કે ભાઈ ફ્રન્ટ સાઈડ ઉપર એક જ વ્હીલ હોય મતલબ એક અને પાછળ ડ્યુઅલ વ્હીલ હોય બરાબર કે બે વ્હીલના સેટ હોય આમ ટ્રાય સાયકલ જેવું બનાવ્યું હોય. સેમ એવી રીતે એને બી આપણે મોડિફાઈ કરી શકીએ કે ભાઈ આગળ ફ્રન્ટ ઉપર 2 વ્હીલ્સ હોય અને પાછળ એક સિંગલ વ્હીલ હોય બરાબર. આગળ 2 હોય પાછળ 4 હોય બરાબર. તો એવી રીતે વ્હીલ કન્ફિગ્યુરેશન કેટલા છે બરાબર છે. એના પછી 3 એની ડિરેક્શન થાય છે. એરક્રાફ્ટની મુવમેન્ટ 3 ડિરેક્શનમાં થાય છે એક્સ વાય અને ઝેડ બરાબર. તો એને પિચિંગ યોવિંગ અને એરોઇલ 3 વસ્તુ એને કહેવામાં આવે છે બરાબર. એ જેમ જેમ આપણે આગળ આવશે હું તમને સમજાવીશ કે વોટ ઇઝ મૂવમેન્ટ ઇન ધ 3 ડાયમેન્શન્સ એક્સ વાય એન્ડ ઝેડ. એના પછી છે જેટ બ્લાસ્ટ કે ભાઈ તમારું જે એરક્રાફ્ટ છે એનું જે
બ્લાસ્ટિંગ કેપેસિટી છે બરાબર, કે જેનું થ્રોટલ્સ જે બહાર આવી રહ્યા છે, તો એ કેટલી ઇન્ટેન્સિટીથી આવે છે, તો એના અકોર્ડિંગ તમારે જે રનવે છે એ તમારે ડિઝાઇન કરવો પડે. જેટલું હેવી એરક્રાફ્ટ એટલું એનું જે જેટ બ્લાસ્ટ છે એ બહુ જ વધારે આવે બરાબર. તો એટ ધેટ ટાઈમ કે જ્યારે તમારું એરક્રાફ્ટ છે એ ટેક ઓફ કરતું હોય, તો એની પાછળ જે બી રનવે છે, જે એન્ડ નો રનવે છે બરાબર, સો એ જગ્યાએ તમારા જે એગ્રીગેટ્સ છે, જે બોલ્ડર્સ છે બરાબર, તો ડ્યુ ટુ ધ હેવી જેટ બ્લાસ્ટ ઓર ડ્યુ ટુ ધ એક્સેસ ઇન્ટેન્સિવ બ્લાસ્ટ, તમારા જે એગ્રીગેટ્સ છે બરાબર, એ તમારા નીકળી જાય, મતલબ જેમ કન્ટિન્યુઅસ ફોર્મેશન રહેતું હોય એના પછી જે ફ્યુલ સ્પિલેજ બરાબર, કે તમારું ફ્યુલ કેપેસિટી કેટલી છે બરાબર, કે કેટલું ફ્યુલ તમે કેરી કરી શકો છો બરાબર. અને એના પછી નોઇઝ લેવલ, કે ભાઈ તમારું એરક્રાફ્ટ વર્કિંગ કન્ડિશનમાં હોય ત્યારે એનું નોઇઝ લેવલ કેટલું હોય છે બરાબર. તો ટાઈપ ઓફ ધ પ્રપલ્શન, તો એન્જિન અલગ અલગ ટાઈપના હોય છે, પિસ્ટન, રેમજેટ, રોકેટ. એની સ્પીડ લિમિટ છે, પિસ્ટન હોય તો 250 to 750 કિલોમીટર પર આ, જેટ હોય તો 1280 to 2400 kilometer per hour, and the rocket હોય તો 4600 kilometer per hour. Size of the aircraft. The size of the aircraft involves wingspan, fuselage length, height, distance between the main gears, wheelbase and the trail width. બરાબર, કે wingspan કેટલો છે, fuselage length કેટલી છે, એની total height કેટલી છે, distance between main gears, કે બે main gear વચ્ચેનું distance કેટલું છે, wheelbase કેટલો છે, and the trail width. Wingspan decide width of the taxiway, clearance distance between two parallel traffic ways, size of apron and hangers, and width of the hanger gate. Okay, તમારું વિંગ સ્પાન છે બરાબર, તો એના અકોર્ડિંગ તમારી ટેક્સીવે જે છે બરાબર, તો વોટ ઇઝ અ ટેક્સીવે? તમારું કોઈ એરક્રાફ્ટ તમારું હેંગરમાં પડ્યું હોય, મતલબ રેસ્ટિંગ પોઝિશનમાં હોય, અને ત્યાંથી એને રનવે સુધી લઈ જવા માટે જે ડિસ્ટન્સ મળે, સો that is called the taxiway બરાબર. તો વિંગ સ્પાન decide width of the taxiway, clearance between two parallel traffic ways, size of apron and hangers, and the width of the hanger gate. Length of the aircraft decide widening of the taxiway on the curve, size of apron and hanger, height of aircraft or empennage height. It decides the height of the hanger gate, the gear thread and the wheelbase, and the minimum turning radius of the aircraft. તમારા જે એરક્રાફ્ટ છે એની જે લેન્થ છે એ આટલી વસ્તુને ડિસાઈડ કરે કે ભાઈ એ કર્વ ઉપર તમારે ટેક્સી વેઝ જે છે બરાબર, કે જેમાં કર્વ આવતા હોય તો એ જગ્યાએ કેટલું વાઇડ કરવાનું છે તમારે, સાઇઝ ઓફ ધ એપ્રોન એન્ડ હેંગર્સ, હાઇટ ઓફ ધ એરક્રાફ્ટ ઓર empennage height. It decides the height of the hanger gate, the gear thread and the wheelbase, and the minimum turning radius of the aircraft. So minimum turning radius, a line is drawn through the axis of the nose gear when it is at a max angle of rotation. બરાબર, તમારું એરક્રાફ્ટ જે છે બરાબર, એની જ્યારે તમે ટર્નિંગ લેતા હો તો એનું જે નોઝ, ફ્રન્ટ સાઈડ ઉપરનું જે નોઝ પોઈન્ટ હોય ત્યાંથી એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરેલી હોય, અને એ લાઈનથી તમે જ્યારે 180 ડિગ્રી મૂવમેન્ટ આપો છો બરાબર, તો કેટલી રેડિયેશનની જરૂર પડે છે બરાબર, કે કેટલું રેડિયસની જરૂર પડે છે, અને કેટલું કર્વેચરની જરૂર પડે છે. So that is called the minimum turning radius. A line is drawn through the axis of a nose gear when it is at its max angle of the rotation. Theoretically, max angle of rotation is 90 degree. It will causes the skidding because it producing excessive wear. Maximum angle of the nose gear limited to 50 degree to 60 degree for the turbo jet. Minimum turning radius depends the taxiway, aprons, hangers, the runway connection, or the terminal building to the runway. So next is a minimum circling radius. Minimum circling radius required in the space depends upon the type of the aircraft, traffic volume, weather condition, the different radius for the different types of the aircraft. Small gear aviation aircraft under the UFR condition 1.6 km. એકદમ નાનું એરક્રાફ્ટ હોય તો એની જે મિનિમમ સર્કલિંગ રેડિયસ છે એ 1.6 કિલોમીટરની હોય. જો મોટું કોમર્શિયલ એરક્રાફ્ટ હોય તો એની જે સર્કલિંગ રેડિયસ છે ઓર મિનિમમ સર્કલિંગ રેડિયસ છે that is 8 kilometers. And if we are talking about the jet planes, okay, so the minimum circling radius of the jet plane is 80 kilometers. Bigger the aircraft, says the two piston engine, 3.2 piston engine aircraft under the IFR 13 kilometers, jet engine aircraft under the IFR 80 kilometers. Speed of the aircraft, it is split into two ways, cruising speed or a ground speed. It is a speed of aircraft with respect to the ground when the aircraft flying in air at its maximum speed. uh,
cruising speed means કે it is a speed of an aircraft with respect to the ground. When the aircraft flying in air, it's a maximum speed. So તમારું જે એરક્રાફ્ટ છે બરાબર એ સ્પેસમાં ઓર એરમાં મેક્સિમમ સ્પીડથી પાસ થતું હોય તો એ જે સ્પીડ છે વિથ રિસ્પેક્ટ ટુ ધ ગ્રાઉન્ડ ઉપર કે જ્યારે તમારું એરક્રાફ્ટ છે એ ગ્રાઉન્ડ ઉપર હોય તો એ વખતે એની સ્પીડ કેટલી છે અને જ્યારે એરમાં હોય ત્યારે એની સ્પીડ કેટલી છે એ બંનેનો રેશિયો તમે કાઢો so that is called the cruising speed. Air speed, it is the speed of an aircraft relative to the wind. Weight of the aircraft and the wheel configuration. Weight of the aircraft directly influence the length of runway and the structural requirement, the thickness of the runway, taxiway, apron, and the hangars. Jet blast. High velocity aircraft will eject the hot exhaust gases. The velocity of jet blast may be high as 300 km per hour. Due to this, passenger may feel inconvenience. To avoid this problem, several jet blast deflectors are available. Fuel spillage. It is a very difficult to avoid the fuel spillage at the loading aprons and the hangar. Bitumen pavement are affected by the fuel spillage, but it should bring within the minimum limit. So the constant supervision is required. The fuel inlets, engines, and the main landing gear. Noise generated by the aircraft create problems. Layout and the capacity depends on it. It should be as minimum as per as possible. So it is regulated by the FAA, Federation Aviation Agency. ઓકે સો આટલા જેટલા બી કેરેક્ટરિસ્ટિક હતા કે નોઇઝ, ફ્યુલ સ્પિલેજ, જેટ બ્લાસ્ટ, વ્હીકલ વ્હીલ કન્ફિગ્યુરેશન્સ, વેટ ઓફ ધ એરક્રાફ્ટ, સ્પીડ ઓફ ધ એરક્રાફ્ટ, એ દરેક વસ્તુ તમારો જે એરપોર્ટ છે બરાબર કે તમારું જે એરપોર્ટ તમે ડિઝાઇન કરવાનો છે એના અકોર્ડિંગ તમારું બદલાતું રહે બરાબર. કોઈ કંઈ કોમર્શિયલ એરપોર્ટ આપણે ડિઝાઇન કરતા હોય અને એ જગ્યાએ મેક્સિમમ હેવી એરક્રાફ્ટ આવતા હોય તો એની દરેક વસ્તુ મતલબ એના જે બી ડાયમેન્શન છે, હાઇટ છે, વેટ છે, વિથ છે બરાબર એ બધું જ તમારે ધ્યાનમાં રાખી અને તમારે ડિઝાઇન કરવું પડે. એના પછી છે એરપોર્ટ પ્લાનિંગ એન્ડ ધ લેઆઉટ. સો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. Okay, so see you in the next lecture. Thank you.